હવે વાત કરીએ દાહોદના ગરબાડાની કે જ્યાં મોડા પડેલા મેઘરાજાને રીઝવવા માટે અનોખી વિધિ કરવામાં આવી। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ મોડો પડતા ખેડૂતોની ચિંતા વધી રહી છે। ત્યારે દાહોદના ગરબાડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વરુણદેવને પ્રસન્ન કરવા ગુંદરા વિધિનું આયોજન કરવામાં આવ્યું। ગામના બળવા અને પૂજારીઓએ પૌરાણિક રીતિ રિવાજ મુજબ જ પૂજન વિધિ કરી અને સારા વરસાદ માટે પ્રાર્થના કરી। વિધિ પૂર્ણ થયા બાદ પૂજારાએ આગામી 2 દિવસમાં વરસાદ થવાની આગાહી પણ કરી છે, જેને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં નવી આશા જાગી છે। સ્થાનિકો માટે ગુંદરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સામૂહિક એકતા, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થાનું જીવંત પ્રતીક પણ માનવામાં આવે છે। માતા હવન અને માતા સાવણ અને બાબા ગોરિયાદેવનું આ ગુંદરું કાઢવામાં આવે છે અને 7 બહેનીનું ખપ્પર કાઢવામાં આવે છે। આખું રથ કાઢવામાં આવે છે અને બધા ગામજનો, પટેલ, પૂજારા અને દરેક ગામજનો મળીને અમે આ કામ કરીએ છીએ વર્ષોથી, પૂર્વજો વખતથી।